ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા નાળિયેરના લાડુ. એકદમ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. નથી ચાસણી કરવાની ઝંઝટ, નથી એમાં માવો, નથી મિલ્ક પાવડર, નથી કન્ડેન્સ મિલ્ક, છતાં પણ ખૂબ જ ટેસ્ટી આ લાડુ બને છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. તો અહીં મેં એક નાળિયેરને નાના ટુકડામાં કટ કરી લઈ લીધું છે. કોપરાની પાછળનો જે બ્રાઉન ભાગ હોય છે એને પણ કાઢી નાખ્યો છે. કપથી માપીએ તો આ ટુકડા 1 કપ થાય છે. ફ્રેન્ડ્સ, નાળિયેરમાંથી કોપરું જો સરળતાથી કાઢવું હોય તો નાળિયેરને આ રીતે થોડી વાર માટે લગભગ 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરી લેવાનું. આ રીતે કરવાથી સરળતાથી કોપરું નીકળી આવે છે. હવે આ જે નાળિયેરના ટુકડા છે એને મિક્સરના જારમાં લઈ લઈશું અને મિક્સરમાં એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ પ્રકારનું નાળિયેરનું ખમણ તૈયાર થશે. હવે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને એમાં માત્ર 1 ચમચી જેટલું ઘી લઈશું. આટલું જ ઘી લેવાનું છે, આના કરતાં વધારે નથી લેવાનું. હવે નાળિયેરનું જે ખમણ તૈયાર કર્યું છે એ બધું અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી એને થોડી વાર માટે શેકવાનું છે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને 2 થી 3 મિનિટ માટે શેકીશું. જો તમારા નાળિયેરની ક્વોન્ટિટી વધારે હોય તો વધારે સમય શેકવાનું. શેકીશું એટલે એમાંનું મોઇસ્ચર થોડું ઉડશે અને એ થોડું ડ્રાય થશે. તો નાળિયેરનું ખમણ આ પ્રકારે થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું. ત્યાર પછી એમાં 1 કપ ભરીને દૂધ ઉમેરીશું. મેં અહીં દૂધ સાથે થોડી મલાઈ પણ લીધી છે, પણ તમે માત્ર દૂધ ઉમેરો તો પણ ચાલે. તો 250 ml દૂધ મેં અહીં ઉમેર્યું છે. ત્યાર પછી હવે એમાં ખાંડ ઉમેરીશું. તો કપથી માપીએ તો 1/4 કપ ખાંડ લીધી છે અને ચમચીથી માપીએ તો 4 ચમચી જેટલી ખાંડ થાય છે. આટલી ખાંડ ઉમેરવાથી સામાન્ય ગળ્યા લાડુ તૈયાર થશે, પણ જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો 2 ચમચી ખાંડ વધારે ઉમેરજો. હવે ફરી પાછું એમાંનું મોઇસ્ચર ઉડે ત્યાં સુધી એને ચલાવવાનું છે. ગેસની આંચ મીડિયમ તરફ રાખીશું એટલે ઝડપથી તૈયાર થાય. એને સતત હલાવતા રહેવાની અત્યારે જરૂર નથી, કારણ કે અંદર દૂધનો ભાગ છે તો એ એકદમ ચોંટી નહીં જાય. ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ આ લાડુ, અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા તૈયાર થાય છે. વળી એમાં બહારથી કંઈ લાવીને ઉમેરવાની પણ જરૂર નથી. માત્ર ખાંડ, દૂધ અને કોપરું, આ 3 જ મુખ્ય વસ્તુઓ છે. અને નાળિયેર પણ કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી રહેતું હોય છે. હવે 5 મિનિટ થવા આવી છે અને તમે જોઈ શકો છો એમાંનું દૂધ સારું એવું બળી ગયું છે. આ રીતે મિશ્રણને સાઈડ પર કરીને દબાવીએ તો એમાંથી દૂધનો રેલો ન નીકળવો જોઈએ. એ પ્રકારનું મિશ્રણ રાખવાનું. વળી એને વધારે પડતું ડ્રાય પણ ન થવા દેવાનું. હવે ગેસ બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી થોડું ઠંડુ થવા દઈશું. હવે લાડુને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં મેં થોડા કાજુ અને બદામ લીધા છે, જેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. આમ તો એમાં ડ્રાયફ્રૂટ્સ ન ઉમેરો તો પણ ચાલે, પણ થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરશો તો સ્વાદમાં પણ સારા લાગશે અને લાડુ હેલ્ધી પણ બનશે. અને આ સિવાય તમે પિસ્તા, મગજતરી અને સૂકી લાલ દ્રાક્ષ પણ લઈ શકો છો. હવે ફરીથી એક પેનમાં 1 ચમચી જેટલું જ ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ્સ એમાં ઉમેરી એને સરસ રીતે શેકી લઈશું. એને શેકાતા વધારે વાર નહીં લાગે, 1 થી 2 મિનિટમાં જ શેકાઈ જશે. થોડા ક્રિસ્પી થાય અને સાધારણ રંગ પકડે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં 1 ચમચી જેટલી ખસખસ ઉમેરીશું. ગરમ પેનમાં ડ્રાયફ્રૂટ સાથે ખસખસ આપમેળે જ શેકાઈ જશે અને ત્યાર પછી ડ્રાયફ્રૂટ્સને લાડુવાળા મિશ્રણમાં લઈ લઈશું અને અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. ઇલાયચી ઉમેરવાથી લાડુના સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ વધી જાય છે, તો એ ખાસ ઉમેરવાની. હવે ચમચા વડે બધું મિક્સ કરી થોડું હાથથી પણ મિક્સ કરીશું, જેથી ઇલાયચીનો પાવડર આખા મિશ્રણમાં સરસ રીતે ભળી જાય. બસ, તો હવે આ મિશ્રણ લાડુ વાળવા માટે તૈયાર છે. એક જ હાથથી સરસ મજાના લાડુ તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ લાડુ તમે સૂકા કોપરાની છીણ એટલે કે ડેસિકેટેડ કોકોનટમાંથી પણ બનાવી શકો છો, પણ લીલા તાજા નાળિયેરમાંથી બનેલા લાડુનો જે સ્વાદ આવે છે ને, એ સૂકા કોપરાથી બનેલા લાડુમાં નથી આવતો. અને લીલા નાળિયેરથી બનાવો તો એમાં પણ વધારે મહેનત નથી, તો તમે એને સરળતાથી બનાવી શકો છો. અને આ લાડુ એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા તૈયાર થાય છે.
તો પછી જન્માષ્ટમી હોય, ગણેશ ચતુર્થી હોય, નવરાત્રિ હોય કે પછી દિવાળી હોય, કોઈ પણ તહેવારમાં તમે આ લાડુ બનાવીને ખાઈ શકો છો. વળી આ લાડુને તમે ફ્રીજમાં રાખો તો 6 થી 7 દિવસ સુધી ખરાબ નથી થતા. તો નાળિયેરના લાડુની આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.